તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો આપણે બપોરના સમયમાં વ્લોગિંગ ચાલુ કરી દીધું છે, કારણ કે સવારમાં ટાઈમ મળ્યો નતો અને આપણે તો ટાઈમિંગ ઉઠવાનો તો 9 કે 9:30 વાગે આપણે ઉઠીએ. એટલા માટે આજે બપોરમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે તો આવી ગયા છે ઘૂઘરી બાજુ, કારણ કે રોજ તો આપણે ગયા હોય એટલા માટે આપણે વધારે પડતા ઘૂઘરીમાં જ હોય. એટલે આજે પણ ઘૂઘરીમાં આવી ગયા છે હું અને અમારા કિશનભાઈ. જો ખાલી કિશનભાઈ બેસી રહે, મૂળ નહીં એવું લાગે આજે તો. કેમ કિશનભાઈ આવું શું કરવાનું? ઉપવાસ કાઢાય, શૂટિંગ ની લારો પાડીએ પણ શૂટિંગ નો મેર જ પડતો નથી. એવું એમ? હવે વોચ ટાઈમ હવે અમારે કેવું વોચ ટાઈમ 4,000 કરવાનો, પણ હવે અમારી જોડે 2 કે 3 મહિના છે, પછી તો વોચ ટાઈમ 8,000 કરવો પડે. હવે 8,000 તો જોઈને જ જતો હોય ને ચક્કર આવી જતા. 4,000 નહીં થઈ રહ્યા તો 8,000 નહીં થઈ રહેવાના. અને મેન વસ્તુ એ કે હવે યુટ્યુબ ની અંદર આપણે અપડેટ આવી ગઈ છે, જે લોંગ વિડીયો ની અંદર જે આપણે 4,000 વોટ ટાઈમ કરવાનો હતો એના બદલે 365 દિવસની અંદર 8,000 વોટ ટાઈમ કરવાનું હવે આવશે ઓપ્શન. 2027 માં કંઈક છે અને તેના તો ખાલી 3 મહિના જેવું કંઈક બાકી રહ્યું છે. 3 કે 4 મહિના કંઈક બાકી રહ્યા છે અને અમારી આઈડી માટે તો ખાલી 3 જ મહિના છે. અને શોર્ટ વિડીયોમાં જે 10 મિલિયન વ્યૂ હતા એના બદલે 20 મિલિયન વ્યૂનું અપડેટ આવી ગઈ છે, અને તે જ ખાલી 90 દિવસની અંદર. તો ક્રિએટરો કેવી રીતે પૂરું કરશે? દરેક ક્રિએટરને ફૂલ ટેન્શન હવે આવી ગયું છે, અને અમારા ક્રિએટરને તો કશું જ ટેન્શન આવી ગયું નહીં. બધા ફૂલ એન્જોય જ કરાય, કશું ટેન્શન કોઈ પડેલી નહીં આઈડી વિશેની. અને અમારી આઈડીની અંદર કમસે કમ 60 કે 62 જેવા કંઈક વિડીયો થઈ ગયા છે, તો એ પણ કોઈ ટેન્શન નથી કે વિડીયો મૂકીએ કે શૂટિંગ કરીએ. 5 દિવસથી સલિંગ અમે કહીએ છીએ કે ભાઈ ચલો આપણે શૂટિંગ કરીએ. કાલે પર રજા પાડી હતી, આજે રજા પાડી છે અને કાલે પર રજા પાડવાની છે. હજુ તો આપણે ઘેર રહીએ છીએ તે છતાં પણ કોઈ શૂટિંગ કરવા માટે રાજી નથી. તો તમારા ક્રિએટરો કેવા છે જરા કોમેન્ટમાં જણાવી દેજો અને આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. દરેક વ્યક્તિને આજે આપણે મુલાકાત કરાવીશું, બધા શું કહેવા માંગે એમ. બ્લોગમાં જોડાયેલા રહેજો. તરબૂચ રોપી એમ? તરબૂચ રોપી હે, ગુલાબ રોપે હે, એટલે 2 કે 3 જાતના કંઈક ફૂલ જેવું કંઈક અમને રોપ્યું છે, નવી વેરાયટીનો. આ ખાલી કંઈક તરબૂચ છે, આમ તો દેખાતું નહીં કારણ કે 4 માં એટલા માટે. પછી આ બાજુ કંઈક ગુલાબ છે, પેલી બાજુ ગુલાબ છે, બધી જ બાજુ અજય ભાઈ આમ ગુલાબ રોપી દીધા છે. કોકદાર કોમમાં લાગે એટલા માટે. એટલે આમ તો કોમમાં લાગે એવું લાગતું નહીં આપણને. આ બાજુ કંઈક બીજા કંઈક છોડ રોપ્યા છે. એટલે નામ શું કહેવાય? વરાજી. એટલે વરાજાની પણ આમ તો રોપણી થોડીક કરી દીધી છે. 2 કે 3 જેવા કંઈક વરાજા રોપ્યા છે, ગુલાબના કંઈક છોડ રોપ્યા છે. ફરી તરબૂચ કંઈક રોપ્યા છે. કેટલા રોપ્યા તરબૂચ? 2 કે 3 ખાલી એક જ છે, ખાલી એક તરબૂચ રોપે છે. એટલે બધી કંઈક આમ અલગ અલગ વેરાયટી અમારે રજયભાઈ થોડુંક ઉગાડ્યા કરે એમ. અને આપણે તો બપોરના સમયમાં ખેતર બાજુ આવી ગયા હતા, પણ ખેતરમાં થોડા કામ હલવાયા છે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે. એટલા માટે હવે પલ્લી જવાયું કંઈક લાગે છે. તો હવે જો ખાલી વરસાદ તો બહુ જોરદાર પડે છે. અત્યારે બપોર બહુ જોરદાર વરસાદ પડે છે. જો ખાલી આમ તો વ્લોગમાં તો વરસાદ દેખાય નહીં, પણ જો ખાલી વરસાદ ઓલમોસ્ટલી બપોરની વેરામાં વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે કઈ નહીં, હવે ખેતરમાં શાંતિથી કંઈક ઝાડવા નીચે કંઈક બેસે પલ્લેના, એટલા માટે તો વ્લોગમાં જોડાયેલા રહેજો. વરસાદ આમ તો આજે તો કંઈક વધારે પડશે એમ. તો આજે તો મિત્રો વરસાદ એટલો બધો પડતો હતો ને, બહુ જોરદાર એમ. કારણ કે આખો દિવસ થોડો વરસાદ તો ખાલી આજે ચાલુ જ હતો. અને મેન વસ્તુ એ છે કે આજે તો હતી રામાધની ને આજે બીજ હતી, એટલા માટે આજે ગયા હતા નેજા લઈને ગયા હતા. અને ડીજે ની વાત કરીએ તો આપણે ડીજે તો કૃષ્ણા ઓન ફાયર, તે એક પીએ ની કીટ છે. અને ડીજે ના નજીક રહેવાથી અમારે છે ને
બધા જ ભાઈબંધોના કોમ તો કોણ બંધ થઈ ગયા છે. કોઈ વાત કરે, કોઈ કઈ ખબર પડતી જ નહીં, કારણ કે બરાબર સંભળાતું જ નહીં એમ. મારે એવું છે, બીજા ભાઈબંધોને એવું છે, અમારે કિશનભાઈ ને એવું જ છે. જો ખાલી કેવું સંભળાય કે નહીં સંભળાતું આપણે કશું સંભળાય કે નહીં સંભળાતું? શું કેવું જોરથી બોલ રે, જોરથી બોલાવો. સંભળાતું નહીં આમ કહો આજે કશું સંભળાતું બીજે પાછળ કશું નહીં સંભળાતું. વાગ બધા એ થઈ ગયા ફફડાટ હા. મારી ગયા. તમે ખાલી જો ને કિશનભાઈ નો લુક, એમને કશું સંભળાતું જ નહીં એમ. અને આ બાજુમાં બીજા એક ભાઈ છે, શું વાત છે, કશું સંભળાય કે નહીં સંભળાતું? ના નહીં સંભળાતું. પીએ બ્રાન્ડ આજ જબ્બર વાગ્યું એટલે નહીં સંભળાતું. એવું એમ. અને એ ભાઈ તો પેલા વીએસઆર બાજુ હતો ને, હવે પીએ બાજુ આવી ગયા છે, એટલે પીએ ને સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું એમ. આપણે તો પહેલાથી પીએ બ્રાન્ડ બાજુ જ છે. એવું એમ. અને જે યુટ્યુબ ના જે નાના ક્રિએટરો ખરા ને, તેમને યુટ્યુબ ની અપડેટ થી બહુ મોટો શોર્ટ લાગી ગયો હશે, કારણ કે જે 4000 કલાક કરવાના હતા 365 દિવસની અંદર, તેના બદલે હવે કરવા પડશે 8000 વોટ ટાઈમ. અને શોર્ટ વિડીયો અંદર 20 મિલિયન નો કઈક ટાર્ગેટ છે મોનેટાઇઝ આઈડી કરવા માટે. એટલે યુટ્યુબર ને તો હવે ફૂલ મહેનત કરવી પડશે એમ. ફૂલ મહેનત કઈ કરશે ને તો જ હવે આઈડી મોનેટાઇઝ થશે, બાકી પહેલાની જેમ તો હવે આઈડી કા મોનેટાઇઝ થાય એવું કઈક લાગતું નથી. એટલે મહેનત તો બહુ ઉપર એમને કરવી પડશે એમ. અને આપણા તો હવે કઈ નહીં, ચલો બ્લોગમાં આપણે આજનો પતાવી છે. યુટ્યુબરો દરેક કેવી મુશ્કેલી પડે છે, દરેક વ્યક્તિ હવે કોમેન્ટ કરજો. અને આપણો બ્લોગ જોવાનું ગમતું હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.